સચે નાના આ વળી સાર બોરી એરંડા તાચે મારી માની છોકણ વેચાયો પણ મોએ કોઈ સાર આવ્યો ના ઊણ તો ભાવ કોઈ ના મળ્યો તહન શું કરો અને ઊણ તો પાછા પૈસા લેવા પડશે નકા છોકરું પહેણાયો છે ને અને પાછો ભાવ આ બાદ તો જુઓ કે આ કેટલો ભાવ લઈશ આ તો જણે છોડ્યો તો વેચતા હોય એવી રીતના તો ભાવ લઈશે ભાઈઓ સમજતા નહીં કે ના ના થોડો મંદો સાચે ઓછો વ્યાજબી સમજીને થોડું કરીએ પણ શું કરું છું દાપો અત્યારે તો ઓછો થાને છોકરા સા જોડા આ કોથળામાં મેં હા ભાવ પડે 800 રૂપિયા ભાવ પડ્યો એરંડોનો થાણે કંટાળ્યો ભાઈ અને આમાં શું કરવું સમજાતું નહીં પૈસો શોછી લાવવો અને ઊણ નૂણ વેવાઈ તો ઊણ નૂણ કઈ છે ના ના વિવાહ કઈ જ નાખો પણ મારે મન જોણે છે ભાઈ શોછી લાવવા મેલે તો પીને આવ્યો ગામમાં હું તો કુલર નું પીને આવ્યા વળી અલ્યા પેલા ગલ્લા પેલા એ વળી ફીદમાં ત્યાં આલી જે પીધું ભાઈ કે કુવો તો છે કાકા જે પીતા તો પેલા દેવાબાનો ફોન આવ્યો તો શું કહેતા છે કે તાર બાપાએ પૈસાની વાત કરી ઓહો કરી છે ને દેવલાન કરી છે હતા કે લાખ રૂપિયા લઈ જો કે ઓહો લાખ રૂપિયા અલ્યા દોઢ કી દાદા ને શું લાખ કરે છે કે એ તો કી હવે આવડી ડગડી સાથે કે 1 લાખ જ આવું છે યાલે હડને મ તારો છે વિવો દસેલી મેલ વો છે ભાઈ તાણ લેતા ને બે તાણ હું ના તો જીયાવ હેડ જઈને ઘરે હાર તો એ જતા હો એ લાખ રૂપિયા લઈ આવો હાર હેડ જે માતા વેડસા ઘડી વારે બેહવા મળતું નહીં આ છોકરાના વિવાહ આયા એટલે તો વેડ તાણ તાજે જીયાવ પછી શાંતિથી બેહવું જ છે અને આખા વિસ્તારમાં વિવાહ ચાલુ થઈ ગયા અને વેવાઈને વળી ફોન કરીને કીધું તું અઠવાડિયા પહેલું કે આપણે અખાત્રી પહેલાં મુહૂર્ત કઢાઈ આવીએ તે વળી મારે પાછી સોળી છે બાપ શું ચિંતા હોય સોળીની મને તાણું હું અડેનું વળ પડી જાય તો સારું કે રંગે સંગે વિવાહ થઈ જાય ને એના ઘેર ખુશ ને અમે અમારા ઘેર ખુશ તાણ અને વળી આવ્યા હોત તો હડેના અખાત્રી પહેલાં મુહૂર્ત લેવાઈ દોત એ બેટા ફોન લે અને વેવાઈને ખબર ના પડે લોટો નતો બેટા આપણે શું લોટા છે બાપા તું તો ઘરમાં રહી છે કે શિકાર છો રહી છે પેલા ભંગાર વાળા નતા લીધા કાલે હા ભંગાર વાળા નતા આલે ભાઈ પડ્યા મોય વાહણોમ છે એટલા મારા પેલા નવા લુગડો નતો લાવવાનો એક આ લીધા હતા પણ હો ભડકી હા પેલા વઈ આવે કે આ જીન્સ બીન્સ ના પહેરતો પાછો આ તો ફેશન છે ફેશન બેશન એવા એ દાડો ના રાખવાની કોઈ પેલા લુગડો પંજાબી બધું લેગો ને એ બધું પહેરવાનું આવું થોડું ચાલતું હશે ફેશન વાળી વેલ પણ આવું જીન્સ પહેરીને ઊભું ના થઈ દવાય બે ભાઈ આગળ તાર તો હારો થઈ અને આમાં મોટી પહેણાવા જેવડી થઈને હજી લગન થોડા આવો લુગડો પહેરવાનો હોય મને જોવાના છે વળી તાણ તમને તું બાપુ હાલવાના 4 લાખ રૂપિયા પછી જોવું તો ખરા જ કે અરે કેટલા પૈસા કર્યા છે 4 લાખ એટલા બધા લેવાતા હશે 2 લાખ તો કીધા ને 2 લાખ બીજા કહેવાના છે તું તો શિકાર બાપ છે કે કહાઈ છે પણ આ ખર્ચો જોતી નહીં ખર્ચો અત્યારે મોંઘવારીમાં આ સાપરું છાનું 10 વર્ષથી તો હું સાપરું લઈને પડ્યો રહ્યો છું તાણ અને આમાં પૈસા થોડા ઘણા કીધું સોળીને આવશે એમ કરીને મારે છોકરો એ પાછો ત્યાં પહેણાવવાનો છે ઓળ પડી જાય કીધું બધું ભેગો ભાઈ ના તો ભાઈ ઘણું એ છે તાણું હું ગાલો ઘેર તો ઠલવું છે એટલે કોઈ ઓછું પડે એમ નહીં ના લાવજે ભાઈને ફોન કરું વળી આજે આવું તો ફેસલો થઈ જાય તાણું હું આ વાતનો મારે પાછું અમુક ગુંચવાઈ રહેવાનું થાય હલો શું કરો છો ભાઈ લ્યો તમે તો હગું કર્યું તા ના હોભરતા જ નહીં આ ખાતરી બખાતરી ઢુકડી આબા થઈને હા તે હડે ના આવે તારીખ બારીખ નક્કી કરી નાખે ને આ બધું પતાઈ દે વ્યવહાર છે જે આગળનો અને હું તા કરો પછી સોમાં હું થઈ જાય કોઈ મજા ના આવે સોમાં વિવાહ કરવાની મહેમાન બેમાન હેરાન થઈ મને વધારે ઉજાગરો છે તમારા કરતા તો હા મને વધારે ઉજાગરો છે એટલે આજે મેળ આવશે કે ઓહો આજે નીકળવાનું છું હા ખાઈ ભાઈ નીકળું છું હા આવો તાણ આવો તો હડે આવજો વેલા એ હાર હા પછી તાપ સળે પણ એ હા બેટા એ બેટા શું લઈ લે અરે બેટા
બાયણે આવજે વળી હું થયું બાયણે થાય પણ તારા હારો ને આવીશ પાછા એક તું બધું ઓળમો રહેજે અને ખાવાનું સારું બનાવજે ખાઈને કહેવાનું હોય કે ખાવું તો ખરા જ કરતા ને થોડા તાણ. ભૂસા આવશે કે ઘેરથી તો ઓય શો તડકાનો રોટતો હું વળી રોધવું પડે તાણે ઈ પેણી તા હોય નહીં રોધવું પડે એ તો પછી ઈ તો પંખાનો વાયરો હે ગેસનો સગળો હે શીરો બીરો લઈ નાખી ઈ કેટલી વાર થાય ગવાનો કરું કે પેલો સોજીનો એ જે ઘરમાં પડ્યું હોય એ જેનું કરવું હોય એનું કરી નાખ પણ હારું રોજે ભાઈ આબડું ના કાઢ નકર તાર માં તો જઈ થાય હજી આવી જ નહીં શીરાની જગ્યાએ હુખડી બનાવું હા જે બનાવે બનાવે પણ વે ભાઈ હારું આમ જમીન ખુશ થઈ જાય એવું કરજે અને વળી ખવડાવવું પડે કે હારું આ તો પછી 4 લાખ લેવાના નકર વે ભાઈ કૂદા પાછો અને તો પેલા શમનો જેવી હોની તૈયારી કરે છે ને આ ડોમરો જીવન શિખર શું કરે છે હું ગોળા ગુંથા છે આ દાપુ ભરવા જવા છે ડોમરા હા હું કરે છે ભલા આદમી હો તમે અજા ઓયા લા શમનાજી નો ફોન આવે છે મારા જવાબ હું આલવાના એ ઓયા ઓયા શું કરે છે અજા પૈસા ગણું છું ભાઈ પૈસા ગણું છું આ 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા છે થઈ ગયા કે ના છે થઈ ગયા તે લઈ લે કે તાણા આ કમ્પ્લીટ થઈ ગયા ગણતો તો તાનનો બેઠો થઈ ગયા તો લઈ લે તાણા આપણે લે એક હાથ મારી લેજે તું હે હવે ભાઈનો ફોન આવે છે હું સર્યા બે હલો બે ભાઈ તો હમણાં ફોન આવ્યો તો એ હેડજો જલ્દી હેડજો અજા ભાઈ દાપુ ભરવા જવાનું છે હેડજો હા આ ગામમાં નહીં હતો પેલો બુધરો હતો ભાઈ લે થઈ ગયા થઈ ગયા કે થઈ ગયા કમ્પ્લીટ છે કે કમ્પ્લીટ લે હેડો તાન હેડજો અમે આ છોકરો એ શિકાર ગામમાં જો તે- શમનોજી ઉતાવળ કરે છે વિવાની ના ના ઉતાવળ તો ભાઈ પાછું અમારે પેલું મુહૂર્ત નહીં મુહૂર્તે આ તો જોવું પડે આ તારે કાલે જઈને એરંડા વેચાયો અને આ જેવાય લાખ રૂપિયા કીધા છે એમ કરીને આ બધું થઈ ગયું પૈસાનું સેટિંગ મોડું થાય ઉભા રહેજો અરે વેવાઈ નહીં યાર ખટકો ને વેક ના આવે તું યાર શેમ આમ કરું છું આ ખાટલો બધો આડું કઈ નાખું છોકરું એ શિકાર શું નાહી ગયું છોકરાને ચિંતા હમુરજી સ નહીં ભાઈ શું કરે શું કરતા હતા ઘેર તા પોણી બોણી વાળી તું કે બાજરી બાજરી પોણી વાળી તું હા શેવડી થાય થઈ છે આવડી હજી તાળા કીધું મહેમાન આવશે છે વળી હું આવવાનું છે વે ભાઈ ને હેબા ના એક જ બોલાયા છે ભાઈ ને બોલાવા દે ને ભાઈ કે વળી અમને બોલાયા ના પાછા આવો ઓહો આવો વે ભાઈ આવો રામ રામ આવો રામ બારાજો હા ગોદડું નતું હા આ ગોદડું જ છે અમારા બાદા હો ગોદડો હોય હા ઓ સક્યો બસ જલસા છે હાલ ચાલતા લેકા મે હું મોછો મોહળો શું કરા તડકાની ઓછો એમાં હળવું જ પડે કે તાણે ભાઈ શું કરીએ બોલો કે? હેડો શું કરવાનું છે વિવાહ વળી શું કરવાનું છે ને વિવાહ કઈ નાખવાના છે દાપુ આપણે જે નક્કી કર્યું તે થઈ ગયું છે અમે પાણી તો લા ભૂલી ગયા છો હબળો દાપુ થોડું વધ્યું છે ખર્ચવાના કારણે ભલા મોણા હું ખર્ચો ને જે જુબાન આલવે ના ફરાય અમ જુબાન તમે તમે જોવો 2 તો લાખ રૂપિયા કીધા તા જે અમે 2 લાખના સેટિંગમાં થઈ ગયા બોલો 1.5 લાખ પછી તો બીજું કલ્લો શું જ છો કરીએ? છો. હું 2 લાખના સેટિંગમાં ચાલો ના મોંઘવારી જોતા નહીં તમે પાણી પીઓ લો ભાઈ બસ બસ હરખું કયો માર વૈસા છો અમે તમે જુબાન ના ફરાય આપણે શું કહીશું હે? શું કહીશું એ તો ફરી ગયા ચાર કહીશું ઓહો હા અરે યાર ચાર બોતા હે યાર ભાઈ તમે 4 તો લાખ હું યાર દાપુ બરોબર નહીં મોંઘવારી આટલી પ્રમાણે બધી થોડી પહેણાવો છો કે તમે વેચવા બેઠા છો તાણ હું વેવો યાર તમે આવા એક તો નેકળ્યા છો યાર
આટલું બધું ના હોય બે તો કહેતા હતા વળી બે આ કીધું. મોંઘવારી તમે જોતા નહીં અત્યારે પૂરો ચોરવા જઈએ તો લાખ રૂપિયા થઈ ગયું બબે લાખ રૂપિયા તો કરી આલે. આ ગમે મારા મનમાં કહે હોય ને બાપડો હન તકલીફ છે જે 2 લાખ રૂપિયા બરોબર કોક નહીં કરીને ભાઈ? કરી આલું. 4 લાખ બરોબર નહીં? હા ના ભાઈ એટલા બધા તો ના સમજીને કરો, ભાઈ. સમજીને. ચાલ. સમજીને કરો. બાપુ મારું તો મન રાખો કે ફરીથી નહીં આવું શું આ કેવું તાર થાય? ભાઈનું મન ભાઈ રાખો. તમારું? હા શું કહે છો કયો બોલો કેમ બોલતા બોલો, નહીં જે? ભાઈ હા 4 લાખ રૂપિયા તો હોય તા. દેવાઈની વાત હાચી છે 4 લાખ તો ના ભાઈ તાણ સમજીને 3 લાખ લઈ લ્યો આ લેવડો 3 લાખ બરોબર છે કે ભાઈ હું 3 લાખ અરે હવે 3 લાખ તો ભાઈ 3 લાખ રૂપિયા આવા તો કોઈ દાપો બે તો હું ના હોય આવું તો લે, હેડ લે, જો ઊભા થઈને લે, હેડો. લે, લે. તાણે 3 લાખ રૂપિયા તાણે સમજીને કોક કરો. આ તો હું કોઈ એ ભાઈ બેહો બેહો ઓની કિંમત થોડી કરવા આયા છીએ આપણે. તાણે યાર તમે ઈ ઓને કીધું એ જુબાન પર આપણે ઊભા રહ્યા છીએ. 2 લાખ રૂપિયા તો કર્યા. કે આ તાણ ગમે તે કરી પૈસા છે લાવવા તારી તાણ અત્યારે રૂપિયો લાભો કાઠો છે. હવે છોકરો પેણા હોય તો લાભાય પડી હા, હું તો લે, નવાઈ છે રેંડા જગત આખું કેટલા કરે છે માર્યા. તમે એકલા થોડા કરો છો તાણ અમારા આખા વિસ્તારમાં 4-5 લાખ લીધું ક્યો કે આ મોરવાઈ તો હું છે તો હારો સમજો. કહેવા મારી વળી 3 બોલતા જ લાખમાં નહીં, કહું છું મારે ને. મારી તમારે ના બોલતા જ કરવું હોય તો પછી જો તાણ બીજું શું કેવું પણ એ ભાઈ આટલા બબે લાખ રૂપિયા તો ભાઈ. અમે કર્યા છીએ. એ ભાઈ. અને 4 લાખ રૂપિયા તો ના હોય આટલું બધું તો દાપુ ના હોય. ઓભા છોડીના ઘેરે ખાડો પડે છોડી તમારી દુખી થાય કોઈ અમારી દુખી ના થાય. તમારે છોડી હોભળો. તાણે હોભળો અત્યારે તમે. ઈ મેં તઈ પેલા મારી હોભળો વાત તમે. હોભળો. તાણે મારી હોભળો ના કરવું હોય તો વાટ પડી બરોબર હું કેવું ઈમ જ કહો કે તમારે વાટ ના પડી. કરવું હોય તો વાટ પડી અને કરવું હોય તો 3 થાય છે લ્યા 3 છે પછી કર્યું અમે તો કોક કઈને કર્યું કોક કે અમારો આગા છોકરો પાછળ. પેણાવા છે જે કર્યું કોક તો. આટલા બધા ઊંચા તાણે. થઈને પસળો છો તો આખું દેશ લેશે હું એકલો લેવ છું દેશ તો શોય નહીં લેતો બસ આ પટો જ વધારે લેશે અમારી બાજુ તો શોય નહીં એ એટલા. તમારી બાજુ તાણે. મફત આલી દેજો પણ ના અમારે ના તો જે અમે થતું હોય પેણાઈએ છે કરવું ને પડે ભાઈ. 50,000 માં તો બધું પૂરું કરી નાખીએ હું તો છે. 50,000 માં આલું તો મારે તો તાણ. આખું ગામ મારા પર સળી બેહા કે તું સોળીઓ અમને તેમને ઓમ ના વાતો કરો થોડી ખબર ઓમ પડી એમ નહીં મારી કહેવાનો મતલબ એમ છે કે તમે મોરવાઈ જો અત્યારે એરા પૈસા વધારે લે તો ખાડો કુના છોડીના ઘેર પડો છો? છોડી નાખ અરે એ તો ભાઈ હા મને ખબર છે અત્યારે પણ થોડી ઓની ભાગમાં તો હાકે ના ના બે ભાઈ હું એ 3 વાર હગું રાખ્યું તો છે એમ તો થોડું તોડી નાખ્યો થોડી વારમાં ના ના તમે એમ તો કે હવે એટલા તો નહીં આલું પાછો ચાર તો નહીં આલું જો તો સુખવટ બનવા તો મને 4 છો ભાઈ લાખ તો ઓછા કર્યા કે ભાઈ 4 ના પાલું તો 3 માં રાખો અને મારા પછી હું એટલા ના લ્યું તો મારા આખું ગોમ સળી બેહા કે ભાઈ તું કેમ જુદો હેડ શું કેવું વાત હાચી છે ભાઈ જો હું તો તમને સુખવટ બન વાત કરું છું આજે 2 લાખ હાલ આલું છું અને જોઈન લઈને આવ્યો એ દાડા લાખ રૂપિયા આલી ગયો હાલી બરાબર છે કે એ બરોબર છે પણ લાખ રૂપિયા પહેલા તમે ગોમમાં જોપા ઉતરશો ને તરત મેલવા પડશે તાણ જોણ તમારી ઉતારા જવાના કે નહીં જાય ચોખ્ખી વાત છે હારું હારું સારું કશું. જે વારી બરોબર છે બરોબર બરોબર સર જો એ તો જમ હોય એમ લ્યો હાલી તાણ. લ્યો તો હેડો તાણ હેડો હાલી લી હેડો તાણ તે વંકણ વાલી લ્યો લ્યો મારે પૈસા તો લેવા જ પડે પાછા એ તો શું લેવા જ કરતા? પડે. મોંઘવારી છે એ મોંઘવારી પર. અત્યારે ખર્ચા છે ને ખબર થોડા હાર- પડે થોડું માપ ના લીધા તો એમ નહીં પણ પાછા બીજા ખર્ચા ભાઈ કરે વઈ વઈ ગણી લેજો ભાઈ અત્યારે બહુ મોંઘવારી થઈ ગઈ માર્કેટમાં ભાઈ મોંઘવારી તો છે પછી અમારે અમારે મોંઘવારીઓ જ છે જોવું કે તાણ. અત્યારે તો હાલ્લો લેવા જઈએ તો 5,000 નો એક હાલ્લો આવે છે. અને મારી માની છોકરાને પેલું આવડું કબજું આવે છે ના Complete 800 2 લાખ. 2 લાખ રૂપિયા છે રૂપિયા પાછા. છે. કહેજો તાર ભાઈને. આ 2 લાખનું પૈસામાં ના વધવું પડે ના જો કે બોલ્યા કે પટી ગયું જીવનનું કામ છે અમારે. રેડી છે બરોબર લે હેડો તાણ અમે એ ભાઈ આ તારા ઘેર રાખજે બાપ હા વધો નહીં લે તાણા બેચીએ તાણ જે કરીએ. અને ખાઈને જાવ તો ના ના ખાવા નહીં ખાવા નહીં રોટલા રહેવું. ખાઈને જાઓ ના ના અને તારીખ પર તારીખ નું તારીખ નું પછી આવજો કે તમે તારીખ તો હારો વાર જોઈને તારીખ લઈ લઈએ છે હા હો ખાવા તો નહીં એ આવજો તાણ. વળી પાછો વધી જાય એક પેટી તાણ રીમાની છોકર જોયું કે આ દાપો કરીએ છે 2 લાખ રૂપિયા દાપો કર્યો આપણે તાણ મિત્રો આ દાપો કર્યો 2 લાખ રૂપિયા તો હવે ભાઈ 4માં આવ્યો પાછો તો હજી તો તૂટે 3 તાણ આ હોમાવાળાનું ઘર તો નીકળી જાય કે તાણ આ જોજો આ લુગડો હરખો પહેરવા નહીં ભરતા ને હોમાવાળાનું ઘર નીકળી જાય ભાઈ આવી રીતના દાપો ના કરતા એટલે મિત્રો
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો પાછા અમે જઈએ છે હજી ₹1,00,000 ભેગા કરવાના છે તાણ લે હેડો ઈ હોના આયોજન કરી દે